જૂનાગઢમાં શિવરાત્રીના મેળાનો આજે ચોથો દિવસ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મેળામાં ઉમટ્યા છે। ભવનાથમાં ભક્તો માટે ભોજનના ભંડારા ધમધમી રહ્યા છે। જૂનાગઢમાં શિવરાત્રીની મધરાત્રે નીકળતી રવેડીને લઈને તૈયારીઓ હાથ ધરાઈ છે। ભવનાથ તળેટીમાંથી ભગવાન શિવજીની રવેડી નીકળશે, જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો દર વર્ષની માફક જોડાશે। રવેડીને ભગવાન શિવની બારાત માનવામાં આવે છે અને આ રવેડીમાં મોટી સંખ્યામાં દેશભરના સાધુ સંતો દિગંબર સ્વરૂપે રવેડીમાં જોડાઈને મૃગી કુંડમાં સ્નાન કરે છે। रेवाड़ी समझिए स्वयं भगवान महादेव की बरात शादी समय से निकलती है। अमेरिकी कुंड में स्नान होता है, भावनाथ का दर्शन पूजन पाठ। तो भवनाथમાં રશિયા અને ઇટલીના બે સન્યાસી મહિલાઓ પણ અહીં જોવા મળ્યા છે। વર્ષ 2010માં રશિયાના એક મહિલાએ આહવાન અખાડામાં महंत પાસે સન્યાસ લીધો હતો, જ્યારે કે કુંભ પ્રયાગરાજમાં જાન્યુઆરી મહિનામાં ઇટલીના આ મહિલાએ સન્યાસ લીધો। વિદેશથી આવેલી બે મહિલાઓ કે જેઓ હવે સાધ્વીનું જીવન જીવશે તેવો તો વાત નહીં કરી શકે, પરંતુ આવાહન અખાડાના જે મહંત છે તેવો વાત કહેશે આ વિશે। મારી સાથે મહંત છે, તેમની સાથે વાત કરીશું। મને જણાવશો, બંને જે વિદેશથી આવેલી મહિલાઓ છે કોણ છે, શું માહિતી છે તેમની? એક મહિલા આવ્યા છે રશિયાથી અને એક ઇટાલીથી આવ્યા છે અને બંને લોકો અમારા સનાતન ધર્મની જે વિશાળ પરંપરા છે એનાથી પ્રભાવિત થઈને પોતાની સંસ્કૃતિ, પોતાનો દેશ, પોતાની બોલી ભાષા તમામ ચેન્જ કરીને અમારા અખાડાના જે વિવિધ સંતો છે એમના શિષ્ય બન્યા છે। જે 2010માં આવ્યા હતા એનું નામ અન્નપૂર્ણાગીરી છે। ભારતીય સંસ્કૃતિ, મહાત્મા સંતોના દર્શનથી હરિદ્વાર ગંગા કિનારે જે